અત્યારે અમે ગામડાઓમાં જઈએ ને મારી માવડી, ત્યારે ગામડાની અંદર અમને 50 પટેલો પણ નથી મળતા દેત્રોજ તાલુકાની અંદર. કોઈ કાર્યક્રમમાં જઈએ એટલે 50 વડીલો પણ ન મળે. એટલે ગામડાની અંદર આપણી સંખ્યાઓ ઓછી થતી જાય છે. અને એ સંખ્યાઓ ઓછી થવાના કારણે માત્ર સામાજિક પરિબળમાં ઘટાડો નથી થયો, પણ સામાજિક પરિબળની સાથે સાથે રાજકીય પરિબળમાં પણ ઘટાડો થયો. અને એનું ઉદાહરણ એટલું છે કે આજે દેત્રોજ તાલુકાની અંદર 72 સમાજના આપણા 18 થી 20 થી 25 ગામ હોવા છતાં માત્ર એક સરપંચ છે. પાટીદાર સમાજના સરપંચથી માંડીને દરેક રાજકીય સ્થિતિમાં પ્રતિનિધિત્વની ખોટ ઊભી જઈ રહી છે તેવું હાર્દિક પટેલના નિવેદનને હું સમર્થન કરું છું. હાર્દિક પટેલે આજે જે કંઈ વાત કરી છે, જે લડાઈ અમે લડી રહ્યા છીએ તેમને એને યોગ્ય ઠરવી છે. આજે પાટીદાર સમાજના શહેરીકરણમાં વસતા લોકો માટે ગામડામાં વસ્તી ઘટતા અને ખાસ કરીને અનામત નીતિના લીધે પાટીદાર સમાજના સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો અને જિલ્લા પંચાયતના સદસ્યોમાં ખૂબ જ મોટી ખોટ આવી છે. ત્યારે અમે જે લડાઈ લડી રહ્યા છીએ તેમાં આ નિવેદનને હું આવકારું છું.